આજે 15મી ઓગસ્ટ છે અને આપણા વિશ્વ નિગમ ગુરુકુલમના બાળકો ખૂબ જ સરસ ઘણા બધા દિવસોથી તૈયારી કરતા હતા. આપણા બધા ગુરુજીઓ તમારી પાછળ ખૂબ જ મહેનત કરતા હતા. તે પણ નાટક, સરસ મજાની કૃતિ રજૂ કરી છે. બધાએ સરસ મજાના દેશભક્તિ ગીતનો ડાન્સ રજૂ કર્યા છે. ગુરુજીએ પણ તમને 100% સાથ આપ્યો છે. નથી કહેતા કે ગુરુ વિના જ્ઞાન નહીં. જેના ગુરુજી ન હોય તેના શિષ્યને કોઈ જ્ઞાન મળતું નથી. એટલે જ કહેવાય કે તમે હંમેશા ગુરુજીને ધારણ કરો, કેમ કે તમને જ્ઞાન મળે. જેને જ્ઞાન ન હોય તેનો ઘડો અધૂરો કહેવાય, કેમ કે તેનામાં ઓછી આવડત કહેવાય. તો આપણને જીતુભાઈના આશીર્વાદથી, તેમના સહયોગથી આવું સરસ મજાનું વિશ્વ નિગમ ગુરુકુલમ બનાવવામાં આવ્યું છે અને તેમના સહયોગથી અમે ગુરુજી તરીકે તેને અમને સ્વીકાર્યા છે અને અમે તમને લોકોને ભણાવીએ છીએ. તે પણ અમારા માટે ખૂબ જ આમ લાગણીની અનુભવી છે કે અમને બહુ જ સરસ માહોલ મળ્યો, તમને લોકોને ભણાવીએ છીએ. અમને તમારા જ્યાં સરસ બધાના વિદ્યાર્થી મળ્યા, આવું સરસ ગુરુકુળ મળ્યું કે જ્યાં સુંદર સ્વચ્છ હવા આવે, કે આવો સરસ માહોલ મળ્યો છે. અહીંયા ગૌશાળા છે, અહીંયા ઘોડે સવારી થાય છે, રાઇફલ શૂટિંગ થાય છે, અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. તે પણ કેવી? પૈસા વગરની, નિઃશુલ્ક. અહીંયા બધી જાતની પ્રવૃત્તિ થાય છે. ઝુંપડપટ્ટીના બાળકો માટે આશાનું કિરણ છે તે છે વિશ્વ નિગમ ગુરુકુલમ. ખરેખર આપણા આખા વિશ્વમાં ઘણી બધી સંસ્થાઓ છે, પણ વિશ્વ નિગમ ગુરુકુલમ જેવું ક્યાંય તમને ભણતર નથી. ક્યાંય કોઈ પણ જગ્યાએ તમને આવું શીખવામાં આવતું નથી કે જે પ્રોપર ગુરુજી પોતે પણ શિક્ષક તરીકે ઘણી જગ્યાએ લોકોએ પણ તાલીમ લીધેલી છે, ઘણી જગ્યાએ તે પણ ભણેલા છે, એમને ભણાવ્યા છે અને તમને પણ સારામાં સારું, જે બાળકોને કાંઈ પણ નથી આવડતું તે લોકોને ક થી સ્ટાર્ટ કરી અને 10મા ધોરણ સુધી પહોંચાડે છે. અને બસ અમારું જે એક જ છે કે વિશ્વ નિગમ ગુરુકુલમનો બાળક ગમે ત્યાં જાય પણ કેવો હોવો જોઈએ? અગ્રેસર અને હોશિયાર. આમ સામેવાળા પૂછવા જોઈએ કે તમે ક્યાંથી આવો છો, ત્યારે ગર્વથી અમે કહી શકીએ કે અમે વિશ્વ નિગમ ગુરુકુલમના વિદ્યાર્થીઓ છીએ અને અમે જીતુભાઈના નીચે તૈયાર થયા છીએ. બસ આ એક જ અમારે જોઈએ. જે મોદીજી કહે છે ને કે ઘર ઘર તિરંગા, મારો દેશ કેવો હોવો જોઈએ? મહાન હોવો જોઈએ. તો અમે પણ એવું જ ઈચ્છીએ કે વિશ્વ નિગમ ગુરુકુલમના જે બાળકો છે, અમારા જે વિદ્યાર્થીઓ છે, તમે બધા અમારા જે સંતાનો છો, તે પણ ખૂબ જ આગળ આવો, ખૂબ જ ભણો અને એટલા આગળ આવો કે તમે તમારી જાત પર ઉભા રહ્યો. આપણે જીતુભાઈ કહે જ છે કે હું શિક્ષણને મહત્વ નથી આપતો, પણ હું એવો માણસ બનાવવા માંગુ છું કે તમે કોઈ ઉપર આધારિત ન રહ્યો, તમે તમારા પગ ઉપર પોતે ઉભા રહ્યો અને તમે તમારી જાતને શ્રેષ્ઠ બનાવો. તમે માણસ છો તો માણસ તરીકે પોતાને શ્રેષ્ઠ બનાવો. તો ચાલો, આજે 15મી ઓગસ્ટ છે, તો 15મી ઓગસ્ટની ઘણી બધી આપણે તૈયારી કરેલી છે. તો ધીમે ધીમે કૃત્ય શરૂ કરી અને આપણા માનવતા મહેમાનો જે અહીંયા પધાર્યા છે તેમનું પણ હાર્દિક સ્વાગત કરી અને સરસ મજાનો આજે 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ છે તેને આપણે ધીમે ધીમે આગળ ધપાવીએ. મેં પણ પ્રાથમિકમાં તમે જે બાળકો છે ને એવી રીતે ભણાવ્યા છે. અત્યારે હું સર્વિસમાં નથી, પણ જ્યારે હું સ્કૂલમાં ક્યાંય જાઉં ત્યારે મને એટલો આનંદ થાય છે, જોઈને મને એમ થાય કે જીવન છે બાળકોનું. ખરેખર સ્ટાફને પણ કહું છું, જીવનની અંદર જો મહત્વ જગતની અંદરની જો મોટી કર્મયો હોય તો શિક્ષકની નોકરી છે. પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે, જીવંત નથી, પણ આમાંથી મૂર્તિ બની શકે છે. તમારા કપડામાં ડાઘ થાય તો તમને ગમે? તો આપણા જે પાન મસાલા ખાય, આપણા ખીચામાંથી કોઈ 5, 10, 20 રૂપિયા લઈ લઈએ તો આપણે ગમે? આપણા કપડાં ખરાબ કરે ન ગમે, આપણે કોઈ નુકસાન કરે ન ગમે. તો આપણે જ્યારે પાન ખાઈ છીએ ત્યારે આપણા હૃદયની, આપણા કપડા ઉપર ડાઘ નથી થતો, પણ આપણા ફેફસા, હૃદય, આંતરડા બધામાં આપણે ડેમેજ કરે છે. માણસ પોતાનું કપડા, ગાડી, ઘરને સ્વચ્છ રાખે છે, પણ પાન મસાલા ખાઈને એનો પોતાનું આ શરીરને નુકસાન કરે છે. તો આપણે આજે બધા સંકલ્પ કરીએ, આપણે બધા જો દીકરીઓ તમારા પાડોશમાં કે ઘરમાં કોઈ પણ રહેતા હોય એમની ઘરે જવાનું, એને વ્યસન છોડાવવાનું, ત્યારે એને ઘરેથી ઉઠવાનું. તમે વ્યસન છોડો એવો સંકલ્પ લઈને જવાનું. વ્યસન મુક્તિમાં કોને સામેલ થવું છે?
વ્યસન મુક્તિ કોને કરાવવા માટે ઘરે ઘરે ફરવું છે? તમને ગમે છે વ્યસન? નહીં. તમારા માતા પિતા, તમારા પડોશમાં, તમારા સગા સંબંધી, તમારા મનમાં એને નફરત કરવાની છે વ્યસનની. અને આજે તમે જે કાર્યક્રમ આપ્યો છે નાના આ બધા જ દીકરીઓએ, ખૂબ જોઈને આનંદ થયો છે. ખૂબ સરસ, ધન્યવાદને પાત્ર છે. ખૂબ સરસ મહેનત કરી છે સ્ટાફે અને ગુરુજીએ, અને આપે મહેનત કરી શુભ મજાનો પ્રોગ્રામ આપ્યો છે. તમને બધાને હૃદયના અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. અજયભાઈ બાડોલિયા, જેનું સન્માન અમારી બાળા કરશે. બાળક છે અમારી શ્રી જયંતિભાઈ ગોવાણી, અધ્યક્ષ માનવ સેવા સમિતિ. તેમને અમારા બાળક તરફથી સરસ મજાનો જાદુ દીવો આપે છે અને અમારી બાળા આપણું હાર્દિક સ્વાગત કરશે. રોહિતભાઈ, આમ ઓગસ્ટ છે એટલે પર્યાવરણની બહુ વાતો ન કરે, પણ જીતુભાઈ એમ કીધું આજ સ્વચ્છની વાતો છે. આપણે સ્વતંત્રતા મળી અને એને ટકાવી રાખવી, આપણે સ્વતંત્ર રહેવું એ બહુ અગત્યની વાત છે. પણ પર્યાવરણની વાત નીકળી છે તો વાત કરું કે ભાઈ પર્યાવરણ બહુ મોટો વિષય છે. આપણે શહેરના લોકો ઝાડ ન વાવી શકીએ ને તોય કાંઈ વાંધો નહીં, પણ ફળિયાની અંદર એકાદો કુંડામાં એકાદો છોડ ઉછેરીએ, અગાસી ઉપર એકાદો છોડ ઉછેરીએ અને પાણીનો કરકસર ભેરો ઉપયોગ કરીએ. મોટા ભાગે જો હમણાં એક દીકરીએ પાણી પાવા આવી હતી ને, તો એવડો મોટો ગ્લાસ પાણીનો અમને આપ્યો ને, તો અમારા 2 જણાથી એનો ખૂટે એવડો ગ્લાસ ભરીને દીધો. અડધો ગ્લાસ જ આપવાનો છે. આપણે પાણી ઢોળી નાખીએ, વધારાનું પાણી ઢોળી નાખીએ. એટલે ખાસ તો પાણીનો કરકસર ભેરો ઉપયોગ કરવાનો. આપણે ઘરે જે પાણી વાપરીએ ને, હાથ પગ ધોઈ લઈએ પાણી, અને એ પાણીને ફરીથી ઝાડવાને પવાય, ધીરે પ્લાસ્ટિક નું આવે, એના માટે થોડુંક મથવાનું છે. ખાસ તો જીતુભાઈની વાત મને એટલે ગમે કે બાળકો જંક ફૂડ પડીકા બહુ ખાય છે, બહુ જ પડીકા ખાય. પડીકા કેવા હોય? માલિકો હવા જ ભરી હોય, વસ્તુ તો થોડીક હોય. આપણે પડીકા ખાઈએ તો પડીકા જેવા થઈ જાય. એટલે આ તકે ખાસ એક જ વાત તમે મુદ્દો નક્કી કરી લ્યો કે મારે પડીકા ખાવા જ નથી. ધીરે ખાવા માટે હુખડી, આપણે હુખડી કહીએ ને, હુખડી હારામ હારી ખાતા જે સુખ મળે એ સુખડી. એટલે ઘીરે મમ્મી પપ્પાને કહેવાનું, એટલું બધું મોંઘું નથી હોતું, પણ આપણે આજના દિવસે એવું નક્કી કરીએ કે થોડુંક પર્યાવરણ સાચવશું, થોડુંક આપણું શરીર સાચવશું, એટલે આપણું કામ થઈ જવાનું છે. ધન્યવાદ. આપણા ગુરુકુળ વતી ખૂબ જ સ્વાગત અભિવાદન કર્યું અને તેઓ પણ ખૂબ જ રસપૂર્વક આપણા કૃતિ પૂર્ણ કરશું અને પછી આપણે વિરામ આપીશું. તો ઈરાબેને નમ્ર નિવેદન કે તેઓ પણ અહીં પધારશે અને તેના શબ્દો થોડાક અમને પણ કહેશે, અમે પણ શીખશું અને તમે પણ શીખજો. આજ તો બહુ આનંદમાં લાગુ છું. આપણે આઝાદ થયા 1947 ની 15મી ઓગસ્ટે આપણે આઝાદ થયા, ત્યારે આટલો આનંદ. ભલે આપણા શહીદો એને પોતાના લોહી રેડ્યા હતા, આજે આપણે એની વાત સાંભળીએ ને તો એ આપણા રૂવાડે ઊભા થઈ જાય છે કે એ લોકોએ કેટલું બધું સફર કર્યું હતું. ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, જેલમાં પણ એ લોકોને જેલમાં રાખે તો ક્યાંય ત્રાસ ગુજારતા. પછી જે આપણને આઝાદી મળી તો ખૂબ ખુશ હતા બધા. તો આજે પણ મને તમારા ચહેરા ઉપર એવી જ ખુશી લાગે છે કે જાણે આપણે આજે જ આઝાદ થયા હોય. ખૂબ સરસ બધાએ પરફોર્મન્સ આપ્યું. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આવું નવું કરતા રહ્યો. વિશ્વભરમાં આપણો ઝંડો લહેરાવીએ. તો આજે શું કહેશું? ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વિશ્વ નિડમ ગુરુકુલમ કી, વિશ્વ નિડમ ગુરુકુલમ કી, વિશ્વ નિડમ ગુરુકુલમ કી, જીતુ બાપુ કી.